ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગોમાં થઈ ગયા છે 10:10. અમે લોકો રેડી થઈને નીકળી ગયા છે ઇવેન્ટ માટે. બરાબર, ઘરથી બહુ જ નજીક છે ઇવેન્ટ, અને આજના દિવસની બે ઇવેન્ટ છે, સવારની અને સાંજની. બરાબર, તો સાંજે પણ વ્લોગ અમે ટ્રાય કરીશું 100% કે શૂટ કરીએ. બરાબર, અને 2-3 બ્લોગ થઈ ગયા છે એડિટ કરવાના, એટલે હું એવું વિચારી રહી છું કે આજે બપોરે છે ને 2-3 કલાક માટે હું ફ્રી છું, તો ત્યારે હું વ્લોગને એવું એડિટ કરીશ. વ્લોગ શૂટ કરું છું, બટ એડિટ કરવાનો ટાઈમ નથી રહેતો, કારણ કે રક્ષાબંધન બહુ જ નજીક આવી રહી છે. વસ્ત્રકાયાનું બહુ જ બધું કામ બાકી હતું, એ બધું જ હમણાં અમે કમ્પ્લીટ કર્યું છે. તો કેવું છે, વેસ્ટર્ન કલેક્શન પણ સ્ટાર્ટ કર્યું છે, તો એના માટે પણ કેવું કે શૂટ કરવાનું, એડિટ કરવાનું, અપલોડ કરવાનું. તો જેવું ફેસ્ટિવલ બેઝ શું કહેવાય બધું સ્ટાર્ટ થયું છે, અને ફેસ્ટિવલ બહુ જ નજીક આવી રહ્યા છે. બરાબર, તો ફેસ્ટિવ સિઝન માટે અમે બધી જ તૈયારી કરી રહ્યા હતા, અને આ વખતે એવું છે કે આમ કહેવાય ને કે વન વુમન આર્મી એવું મેં કામ કર્યું છે. બરાબર, આપણે ચલો નિકેશને મળાવી લઉં અને વાત કરીએ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કહેશો? વન વુમન આર્મી બરાબર છે? વન વુમન આર્મી એ તો ઠીક છે, પણ આજે બહુ જ મસ્ત લાગી રહ્યા છો. ખૂબ ખૂબ આભાર તમારો, થેન્ક યુ. રાધા રાણી જેવા લાગે. હા, શું કહેશો બીજું? હમણાંથી કામનો લોડ બંનેને એટલો છે, એટલે એકબીજાના કામમાં અમે હેલ્પ કરી જ નથી શકતા. એટલે જ બ્લોગ નથી આવતા, કારણ કે છે ને મને આવતા 9 વાગી જાય છે, અને મારે બધું જ મેનેજ કરવાનું હોય, સ્ટોક થી લઈને શૂટ. આખું દુકાન હમણાંથી ખુશી એકલી મેનેજ કરે છે લાસ્ટ 1-1.5 મહિનાથી. નિકેશ ચાઇના ગયા ને એના પછી કન્ટિન્યુ મારે બધું મેનેજ કરવાનું હોય છે, એટલે મારે કામનો લોડ થોડોક વધી ગયો છે. હા, એટલે હવે કેવું છે ખબર છે, એ એમનો બિઝનેસ મેનેજ કરી રહ્યા છે, હું મારો બિઝનેસ મેનેજ કરી રહી છું. બહુ જ સ્ટ્રગલ છે. બરાબર, ઘણી વખત એવું થાય, કાલ રાત્રે હું કેટલું રડી, બહુ જ રડતી હતી. મતલબ કહેવાય ને કે શરીર થાકી જાય. બરાબર, પણ કેવું છે કે અત્યારે હવે મન ના માને. યસ, હજી થોડુંક. અને કેવું છે કે ભાઈ આપણે આટલું બધું ઇન્વેસ્ટ કર્યું છે, તો આપણે આપણાથી અત્યારે જેટલું થાય છે એટલું કરવાનું છે, કારણ કે 4 મહિના એવા છે કે જ્યારે બેસી જ રહ્યા હતા. બરાબર, તો હવે કામ સ્ટાર્ટ થયું છે, અને હજુ તો કહેવાય કે ભાઈ શરૂઆત જ છે. રક્ષાબંધનથી જ નોર્મલ શરૂઆત જ થાય. અને ગયા વર્ષે એવું હતું કે રક્ષાબંધન પછી અમારું ઓપનિંગ થયું હતું. બરાબર, આ વખતે રક્ષાબંધન થોડીક વહેલી છે, સોરી લેટ છે. 10 દિવસ, 8 દિવસ ના 10 દિવસ. હા, ઓકે ગાઈસ, તો અમે સરસ મજાના રેડી થઈ ગયા છે. છન વાળી જો ઇયરિંગ્સ પહેરી છે. બધાને ખબર જ છે કે મેકઅપ હેતલબેન જ કરે છે, બટ હમણાં 2-3 જે મેં આઉટફિટ, એટલે લાસ્ટ જે આઉટફિટ પહેર્યું ને આજનું પહેર્યું છે, એ નેન્સી બ્યુટિકમાંથી છે. બરાબર, એ કસ્ટમાઇઝ કરે છે, તો એમની ડિટેલ્સ ઇન્સ્ટાગ્રામમાં તમને મળી જવાની છે. જો તમારે કોઈને પણ કસ્ટમાઇઝ કરાવવું હોય તો તમે કરાવી શકો છો. બહુ જ મસ્ત આઉટફિટ હોય છે એમના, અને સ્પેશિયલી ફ્લેર, OMG, બહુ જ મસ્ત હોય છે, હે ને? લાસ્ટ ટાઈમ વાળો કેટલો મસ્ત હતો, એ જે પેલો રાઉન્ડ વાળો જે ફોટો આવ્યો પિંક કલરનો. યસ, તો તમે લોકો કમેન્ટ કરજો કે તમને આઉટફિટ અને લુક કેવો લાગ્યો છે. અમે ફટાફટ પહોંચીએ લોકેશન ઉપર, અને આજનો વ્લોગ તમારી સાથે શેર કરીએ.
સાથે ભગવતીના ખૂબ આશીર્વાદ પિતા અત્યારે હું જસ્ટ પહોંચી છું ઘરે. વાગવામાં થઈ ગયા છે 3:45. બહુ જ એટલે બહુ વધારે લેટ થઈ ગયું છે આજે. અને અત્યારે મારી બીજી ઇવેન્ટમાં જવાનું છે, એના માટે હું અત્યારે બસ થોડીક જ વારમાં રેડી થવાની છું નવા આઉટફિટ અને નવા લુકની સાથે. તો નેક્સ્ટ વ્લોગની અંદર તમને એ પણ જોવા મળશે, તો જોવાનું મિસ ન કરતા. આજનો વ્લોગ કેવો લાગે જરૂરથી કમેન્ટ કરજો. બાય, હરે કૃષ્ણ.